ભાડાપટ્ટાની જમીનને જંત્રી ભરી માલિકી હક આપવાનો મહેસૂલ ખાતાનો મોટો નિર્ણય। 7 વર્ષથી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય। જંત્રીના 15% લઈને 60% સુધી રકમની વસૂલાત કરી આ જમીનને કાયમી કરવાનો નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે શહેરી વિસ્તારની જમીનો એવી છે કે એ પ્લોટ છે અને તે લાંબા સમય માટે ભાડે આપવામાં આવે છે, જેની ઉપર પ્લોટની કિંમત કરતાં પણ વધુ કિંમતનું જે ભાડુઆત છે એમને તે મકાન પણ બનાવે છે અને એની પર ધંધાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। આ મકાનોની કિંમત એટલી છે કે જે પ્લોટની કિંમત કરતાં પણ વધુ છે અને બધું જ કાયદેસર રીતે પરવાનગી આપી અને આ ભાડે આપવામાં આવે છે અને એમાં પ્લાન પાસ કરી અને ત્યારબાદ જ આના બાંધકામ પણ કરવામાં આવેલા છે। એટલે આવા જે પ્લોટો છે જેમાં કાયદેસરનું બાંધકામ થયું છે, કાયદેસર રીતે ભાડે આપવામાં છે, એવા પ્લોટો એ લાંબા સમયથી ભાડાપટ્ટી ન રહે અને એના માટે જંત્રીની કિંમત કોઈ રકમ વસૂલ કરી અને એ પ્લોટોની આપણે એ માલિકી કોઈ ચોક્કસ ધારાધોરણ મુજબ ચોક્કસ શરતો મુજબ આપવું એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેની શરતો અને ધારાધોરણો નક્કી કરી અને જણાવવામાં આવશે। પરંતુ આવી એક જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસને મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની અંદર જ્યારે આવી કોઈ લોકહિતની કે મહેસૂલી સરળીકરણની જાહેરાતો થતી હોય ત્યારે એની પર રાજકારણ ન કરો અને પ્રજાના હિતની જ્યારે જાહેરાત હોય અને મહેસૂલી સરળીકરણની જ્યારે જાહેરાત હોય ત્યારે આવકારો નહીં તો વાંધો નહીં, પરંતુ તમે એને જે પ્રમાણે ક્રિટિસાઇઝ કરો છો એ પ્રમાણે ક્રિટિસાઇઝ ન કરો એવું મારે કોંગ્રેસને